ગાંધીગીરમાં ગુજરાતમાંથી એક પ્રવાસ આવ્યો હતો. અમારે ઝીણાભાઈ ગઢવી હતા માલધારી, એનો શાસન સદનમાં ફોટો થયો અત્યારે હજી. એમાં બહારના મિનિસ્ટરો કે પ્રદેશના મહેમાન સિંહ દર્શન જોવા આવે અને સિંહ દેખાય નહીં તો ઓફિસરો ઝીણાભાઈ ગઢવીને ગોતવા નીકળે સાહેબ કે ઝીણાભાઈ ક્યાંકથી લોકેશન ગોતી દો ને કે આ મહેમાન એમને વયા જાય ને અમારી નોકરીઓ આવવા જાય. એટલે ઝીણાભાઈ કંઈક એવો અવાજ કરે સાહેબ કે ઢોવામાંથી નીકળ્યા વિના રહે જ નહીં. એ ઝીણાભાઈ મને એક કરેલી વાત તમને કરું. મને કે વિકુદાનભાઈ ગુજરાતમાંથી એક પ્રવાસ આવ્યો અહીંયા. એમાં એક બેન બહુ જાડા, અતિ જાડા, ગાડું ઉલાવો તે બેહી હગે, પાટિયામાં જેમ ચડાવો તારે ખટારા ઉપર ચડી શકે, અને આમ હાઈલા આવતા જેને નાની એવી પીપર નો હાઈલી આવતી હોય એમ લાગે. છાંયે છોકરા બધા રમતા હોય. હવે એ કુટુંબના ને આ બેનની સિંહ દર્શનની ઈચ્છા પૂરી કરવાની હતી. એટલે બેનને અમુક માણસ જાડા બહુ હોય. હું ઘણા વર્ષો પહેલા હું કહેતો એક વાત, હું બસમાં બેન એક જગ્યાએ જતો હતો ને, તે એક બેન એવા ધક્કા મારે. મેં કીધું મારા હાથમાં જ નાખું બેન. મેં કીધું એટલા બધા ધક્કા હું કામ મારો? મેં કીધું મને કે હા હે નો લેવો. મેં કીધું હા ના ધક્કા આવે તો અમારો હા નીકળી ગયો. મેં કીધું અતિ જાડા, અતિ જાડા, અને સિંહના દર્શનની એની થોડી ઈચ્છા હશે. ભગવાન જાણે છેલ્લી હોય કે સિંહની હોય કે. ઝીણાભાઈ મને કે અમે બધા આમ હેલા જતા હતા, એક ઢોવામાંથી બીજા ઢોવામાં હાવજને જોતા બેન જોઈ ગયા. એટલે એ ઢોવામાંથી હાવજને જોતા બેન જોઈ ગયા. અમારું કોઈનું ધ્યાન હળી કાઢીને ખટારામાં ચડી ગયા. હજી સુધી કોઈલો ઉકેલાણો નથી કેમ ચડી ગયા એ. બોલો. કારણ કે ભય છે ને, આપણે વંડિયું ઠેકી જાય પણ ખબર ન પડે કેમ ઠેકી ગયા. એટલે વાહે થયા હોય ને એમાં ખબર ન પડવા દે આપણને. અને ગાંધીગીરમાં હવે હું તમને બીજી વાત કરું કે ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને શિખરો કંઈક સર કરો અને કીર્તિ થંભ ખોડી શકો પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. એમાં તો મરવું જ પડે. હા, એમાં કોક મરે ને આપણા પાળિયા ન પૂજાય. હે, અંગ્રેજો સંશોધન કરવામાં નીકળ્યા ને પાળિયાઓનું, અંગ્રેજો પકડી બહુ લે. જો તમે જોજો ગાંધીગીરમાં તમે જોજો ધોળિયા કેમેરા લઈને ફરતા જ હોય. એ પંખી માળો બાંધે પૂરો થાય ત્યાં સુધી ન્યા રહીએ. એમાં અંગ્રેજોને કોઈ શીખવાડી દીધેલું કે તમે ભૂખા થાવ ને ત્યારે આયરનો, ચારણનો, માલધારીનો, રબારીનો નેહડો હોય ને ભરવાડનો, ત્યાં જઈને આમ કરજો એટલે તમને ખવડાવશે. શીખી ગયા મારા. ભૂખા થાય ને આમ નેહડે આમ કરે. બાયું થાળી થાળી જેવા રોટલા ઘડી, બાયું ગામડામાં રોટલા ઘડે ને, આપણે આપણી જ્ઞાતિની ખાસ આયર, ચારણ, જાડુ વરણ છે. એ થાળી થાળી જેવા રોટલા ઘડે ને રોટલામાં ભાયતું પડી જાય. શેરમાં બાયું રોટલા ઘડે ને એમાં ભમરા પડે. એ બેન જેવડા ભમરા પડે. હા, તે થાળી થાળી જેવા રોટલા ઘડીને માખણ ને સંભારો ને શાક ને એ અંગ્રેજોને દીધા. તો માખણ, સંભારો, શાક ને એ ખાઈ ગયા અને રોટલા ને ડીશું સમજીને ઘા કરી નાખ્યા. ધીસ ઇઝ ડીશ. મુદાનો ઘા કરી નાખ્યો. બોલો, મુદાનો. અને એક ઝીણામ ઝીણી વાત કરું, આપને મજા આવશે. સંશોધન કરવા, પાળિયાનું સંશોધન કરવા નીકળ્યા ને તો ખેતરમાં ઓલો ખાંભો હોય ને આપણે દડી, એ જોઈને ઓલો અંગ્રેજ બોલ્યો ગામડાના બાપાને કે ધીસ ઇઝ પાળિયો. આ પાળિયો છે. જો આલો સામે અવાજ આવે ભાઈ, માઇકવાળા ભાઈ, માઇકવાળા ભાઈ જરા સામે કે આ ધીસ ઇઝ પાળિયો. બજો એ બરાબર છે. તો ગામડાના બાપા કે પાળિયો નથી પણ એને ખેવો એટલે થાય અહીંયા. તો પછી યાર એ દીધડ ધીંગાને જેના માતા મહાને ના પાળિયા થઈને રે ઘરવૈયા ઠાકોરજી ઘરવૈયા મારે
ચોપડાઈ ઘડવૈયા મારે ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી ઢાંકણું લઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ કવિદાદની રચના છે, ખૂબ સરસ છે, ખૂબ ગવાની પ્રાણભાઈ વ્યાસે શરૂઆતમાં ગાય. પણ શીખવો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. એમાં તો મરવું જ પડે. હે એમાં કોક મારે ને આપણા પાળિયા ન પૂજાય સાહેબ. પણ જેને સમર્પણ કર્યું છે દેશને ખાતર, સંસ્કૃતિની ખાતર. સંસ્કૃતિ એટલે શું ખબર? મને એક જણે નાગપુરમાં પ્રશ્ન કર્યો. મને ઓલા વડીલ અમારા મિત્ર મહેશભાઈ ને એને મને એક વાત કરી. હું અમે એક દુઓ ગાયો હતો ને કે સોરો છે અમારી જગજૂની ગઢ જૂનો ગિરનાર, હાવદલા હેદળ પીએ જેના નમણા નર ને નાર. એમાં નાગપુરમાં નાસિકમાં મને એક ભાઈ પ્રશ્ન કર્યો. મને કે આ ભાઈ વિસલ આવ્યા કરે યાર, થોડુંક મારામાં વાંધો છે કે એમાં વાંધો છે, કઈ ખબર નથી. મારામાંથી વિસલ તો ન આવે કઈ. તો નાસિકમાં મને એક ભાઈ પ્રશ્ન કર્યો. આપો વોલ્યુમ આપો ખાલી. પ્રશ્ન ઘણા અમને પૂછે, અહીંથી ઉતરીએ એટલે અમને ઘણા એ સલાહ દે. આમને નામ ગાયું હતું સારું હતું, નામની નામ બોલ્યા હતું સારું હતું, પણ તો અહીં માસડે સડો જ ખબર પડે. આ ધારી એટલું હેલું નથી કાંઈ, કાનની બુટીઓ લાલ થઈ જાય છે. અમારી ગાંધીગ્રામની ગરબીમાં એક નવી વાત તમને કહું કે હું અને દિવાલીબેન ભીલ બે કલાકારો ગરબીમાંથી આગળ આવેલા છીએ. દિવાલીબેન વણઝાર ચોકમાં ગરબી ગવડાવતા અને હું ગાંધીગ્રામમાં ગરબી ગવડાવતો છે. પણ અડધું જુનાગઢ ગાંધીગ્રામમાં હોય અને અડધું જુનાગઢ વણઝાર ચોકમાં હોય સાહેબ. એમાં એક જણો મને કંઈક બોલવા દો ને મેં કીધું ભાઈ અહીં ગરબો આવડે તો ગાઓ, માતાજીનો સ્તુતિ ગાઓ, પણ તમારે આમ નો હાલે. મને કે કંઈક મને બોલવા દો ને મેં તો એમ કરો દશેરા દી આવજો અને તમે માતાજી વિશે બોલજો, મંડળ વિશે બોલજો. પણ મને કે ફરી ન જાતા. મેં નહીં ફરું, તમે તમારે આવો વાંધો નહીં. વ્યારું કર્યા વિનાનો આવ્યો ને હા મેં બેઠો ને આંસકા મારે. મને કે આવું ઘડીક. મેં કીધું બે ગરબા લઈ લેવા દો ને. વળી આંસકા મારે આવું જટ મોડું થાય ભાઈ. મેં કીધું ધીરજ રાખો ને, હમણાં બે ત્રણ ગરબા લઈ માન ફેરી કર્યો ને મેં કીધું આવો સ્ટેજ ઉપર ફલાણા ભાઈ મેં મંડળ વિશે ગરબી વિશે બોલો. એ સ્ટેજ ઉપર આવ્યો ને માઇક પકડ્યું ને ધ્રુજારી છૂટી ગઈ. ભાઈઓ ને બહેનો આપણે હવે એક સહી બોય લંબે પૂરું. મેં આ ક્યાં ગયા? મને કેવો ને કોઈ ડબી ગયા. સહેલું નથી આ સાહેબ. સલાહ દેવી સહેલી છે. સલાહ તો બહુ સહેલી છે ને. એક જણાને એટલું કીધું કે મારા ઘરમાં ઉંદેડ્યા થયા, હું કરું તો હરપ રાખો, હરપ એક એમ હરપ રાખો ને. અમારે હું બસ સ્ટેન્ડ હોવા જાઉં. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. મેં જુનાગઢમાં એક જણાને કીધેલું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે છે. મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડ ભણના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. મને કે તો હશે હો. શું કરો તમે? સલાહ જ દેવી એને. હે બહુ સલાહ દી.
એક જણાને આખી આંધણી થયેલી, આંધણી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો, શું થયું આંખે ટેરા જેવું, કે આંધણીથી શું સોંપનું લીલું લીલું? તો કે ભાઈ લીમડાના પાંદડા કોણ કહી ગયું? કે ભાઈ ભીખુદાન આવ્યા કહી ગયા, એને હું ખબર પડે, લીમડાના નહીં ખાખરાના લગાડો. બીજેથી ખાખરાના લગાડ્યા ને વળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું? તો કે આંધણીથી હું ચોપડ્યું લીલું લીલું? તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો કે સાગરદાન ગઢવી કહી ગયા. એને તો કે એને હું ખબર પડે, ત્યાં થોડું ધીમ ધીમ કરવું છે. આ તો નજરના કામ છે, કોક આંટી દે. ખાખરાના નહીં, લીમડાના મૂળિયા લગાડો. મૂળિયા લગાડે, આમ બિસારો દવા બદલાવ્યા કરો ને તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, આખો મુદ્દો વયો ગયો. હે એટલે નાસિકમાં મને એક ભાઈ કહેલું, મને કે હાવદડા હેંજળ પીએ એટલે હું પીએ? મને કે હેંજળ પીએ એટલે હું પીએ? એટલે મેં કીધું ભાઈ અમારે ગાંડીગીર છે ને એ માનું પેટ કહેવાય. ગાંડીગીર છે એ માનું પેટ છે. અમારા હિંગોદાન ભાઈના દુહા છે કે રૂડી અને રડિયામણી અને હરિયાળી બની હેતા ચારણ ચારણ ઘર નથી છોડવી, એ તારા પશુને પાછા વાળ, પણ ચારણ ચારણ ઘર નથી છોડવી, તારા પશુને પાછા વાળ, ચારણ ઘર નથી છોડવું, તારા પશુને પાછા. એમ અમારે નેહડાની આજુ ઉપરવા ડાલા માતા હાવજ મેં કીધું પાણી પીતા હોય અને પાણી પીને ઊંચા મોઢા કરે અને એમાંથી જે પાણી ત્રબકતું હોય એ હેઠવાય. અમારી 8-8, 9-9 વર્ષની દીકરીઓ પાણી ભરતી હોય, એ પાણી ઘીરેલી આવે અને સોરઠના માણસો પાણી પીએ એટલે અમારે સોરઠમાં કાઠિયાવાડમાં હાવજ જેવા પુરુષો થાય. અને તમારે નાસિકમાં વાંદરા બહુ, અમારે ઈ નહીં, હાવજ જેવા પુરુષો સાહેબ.